આજે આપણે બાફેલી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું। તો આવી રીતનું સરસ મજાનું તમારે પણ અથાણું બનાવવું હોય તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો એના માટે આપણે કેરી લઈ લીધી છે। હવે આપણે એને 2-3 પાણીથી સરસ મજાની ધોઈ લેશું। તો અહીંયા આપણે કેરીને 2-3 વખત ધોવી ખૂબ જ જરૂરી છે। તો હવે આપણી કેરી પણ સરસ મજાની ધોવાઈ ગઈ છે। તો એમાં 2 ચમચી જેટલું હળદર પાવડર અને 3 થી 4 ચમચી નમક નાખી અને બરાબર મિક્સ કરી લેશું। તો સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 3 થી 4 કલાક માટે આપણે એને રાખી દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। અહીંયા આપણું હળદર મીઠું પણ કેરીમાં ચડી ગયું છે। હવે આપણે બાફેલી કેરીનું અથાણું બનાવીએ છીએ તો એને આપણે સ્ટીમ કરવા માટે રાખી દેશું। તો જે રીતના આપણે ઢોકળા બાફીએ એ રીતે સરસ મજાની આપણી આ કેરીને બાફી લેવાની છે। 2 મિનિટમાં જ આપણી કેરી બફાઈને તૈયાર થઈ જશે। હવે આપણે એને પંખા નીચે 2 મિનિટ માટે રાખી દેશું। ત્યારબાદ સિંગ તેલમાં થોડા ખડા મસાલા નાખી અને આપણે એને મસાલાનો વઘાર કરીશું। 1 ચમચી હિંગ નાખીશું। મસાલામાં આપણે તજ, લવિંગ અને મરી લીધેલા છે। થોડુંક તેલ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં ઇન્સ્ટન્ટ ગોળ કેરીનો જે મસાલો આવે છે એ આપણે એડ કરીશું। જો તમારે આમાં ઘરનો બનાવેલો મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય। અત્યારે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ ગોળ કેરીનો જે મસાલો બજારમાં મળે છે એ જ અત્યારે લીધેલો છે। તો સરસ મજાનો એક વખત મિક્સ થઈ જાય પછી આપણે આમાં કોલ્હાપુરી ગોળ એડ કરીશું। તો ગુજરાતી અથાણું બનાવવા માટે ગોળનો ઉપયોગ કરવાથી આપણું અથાણું છે એ સરસ મજાનું ટેસ્ટી બનશે। ગોળની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો। તો ગોળને સરસ મજાનો મસાલા સાથે મિક્સ કરી દેશું। તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળનું પ્રમાણ તમે રાખી શકો છો। અહીંયા આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં બાફેલી કેરીને એડ કરીશું। તો હવે આપણે આમાં બાફેલી કેરી પણ એડ કરી દીધી છે। જો અહીંયા તમારે ગાજરના ખોખરા નાખવા હોય તો પણ નાખી શકાય। તો તમારે ખાટા પાણીમાં ગાજરના ખોખરાને પલાળી થોડીક વાર સૂકવી અને નાખી દેવાના। સરસ મજાનું એકદમ ટેસ્ટી બાફેલી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। 1 દિવસ માટે આપણે આ જ વાસણમાં રાખી દેવાનું અને વચ્ચે વચ્ચે આપણે 2-3 કલાકે એમાં ચમચો મારી દેવાનો અને હલાવી લેવાનું। એટલે 1 દિવસમાં આપણું સરસ મજાનું અથાણું બનીને તૈયાર થઈ જશે। ગોળ પણ ઓગળી જશે અને આ રીતનું આપણું સરસ મજાનું અથાણું બનીને તૈયાર થઈ જશે। તમે આની કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।